હેલો મિત્રો, જે લાસ્ટ વિડીયોમાં બનાવીને બતાવ્યો ચણિયો આ એનો જ બ્લાઉઝ છે. તો બ્લાઉઝ તો જો નાની છોકરીનું છે, એટલે પહેલાં તો આખું મોકલાવી નાખીશ. આર્મોલ બધું ટોટલી બતાવું તમને કેવી રીતના બનાવીશ. આગળનો ભાગ છે. બોર્ડર ને બધું લગાવવાનું છું, તો હું તમને બતાવીશ કેવી રીતે લગાવું છું, શું કરું છું બધું જોતા જાજો તમે. નીચેની સિલાઈ કરી નાખી, પછી વચ્ચે એક સિલાઈ મોટી કરી નાખીશ, જેથી કરીને ક્યાંય ખોલ ના આવે. હવે હું બધું આમાં સિલાઈ કરી નાખી. આર્મોલમાં પણ આર્મોલની પણ સિલાઈ કરી નાખીશ સાથે સાથે, જેથી કરીને બધું ભેગું ઉતરી જાય. આર્મોલની થઈ ગઈ એટલે આપણે ગળું કટિંગ કરેલું છે. કેનવાસને કાંઈ લગાવેલું જ નથી, કારણ કે આમાં કચ્છી વર્કની બોર્ડરને બધું આવવાનું છે, એટલે કાંઈ કેનવાસ કે લગાવવાની જરૂર પડે એવી નથી આનામાં. હું મારી રીતે જ પેટર્ન કરું છું, સારી લાગે, કારણ કે કસ્ટમર મને બોર્ડરો આપી ગઈ છે, તો એના હિસાબે હું જે મારી પાસે પડ્યું છે અવેલેબલ એમાં હું પેટર્ન કંઈક વ્યવસ્થિત કરી નાખું. કારણ કે નવરાત્રિનું હોય એમાં પેચ કે તમે તમારી રીતે, આપણે આપણી રીતે પોતાની રીતે જ થોડુંક માઇન્ડ વાપરીને આપણી રીતે કરી લેવાય. કોઈ બી પેટર્ન કરો નવરાત્રિમાં સારી જ લાગે, જ્યાં પણ પેચ લગાવી દો, એવું કાંઈ ફિક્સ જ નથી હોતું કે આ જગ્યાએ આવી પેટર્ન કરવાની આવે. જે મજા આવે આપણે કરી નાખવાનું, એ સારું જ લાગે. બસ પેચ દેખાય એટલે સમજી લેવાનું સારું જ લાગે. હવે જ્યાં સિલાઈ કરી છે ત્યાં આગળ હું છેકા કરી લઉં છું. આ બધા કટ મારી લીધા. ગોલાઈમાં તો ખાસ મારી જ લેવાના. પછી વચ્ચેની સિલાઈ જે કરી હતી ઉખડી નાખશું. હવે એને સીધું કરી નાખ. હવે જ્યાં જ્યાં આપણે સિલાઈ કરીને આપણે ઉઠલાવી છે ત્યાં આગળ આવીને નખ મારી વ્યવસ્થિત સીધું કરી લેવાનું, જેથી કરીને સિલાઈ પ્રોપર આવી જાય ધારની. બધી જગ્યાએ હું ધારની સિલાઈ કરી નાખીશ, કારણ કે આખું ઉઠલાવ્યું છે એટલા માટે. અને સાઈડ તો જ્યારે છે બની જશે છેલ્લે ત્યારે કવર સિલાઈ કરી નાખીશ.
એક ભાગ આખો આગળનો ઉટલીને તૈયાર થઈ ગયો છે, આખો ઉટલાવી નાખ્યો છે. આ પાછળના ભાગ છે, પાછળના કટ કરેલા છે, કારણ કે આગળનો સળંગ હતો, પાછળ ફૂંકાવશે એટલા માટે. તો જો બે ભાગ આવી રીતના છે, તો આ બે ભાગને અલગ કરી દઈશ. એક ભાગ અહીંયા રાખીશ ને એક ભાગ આના બાજુ જવા દઈશ, એટલે બનાવવામાં ઇઝી થાય. એનામાં પણ એમ જ કરીશું, આખું ઉઠલાવી જ નાખીશ. હવે આનું કટિંગ કરી નાખીશ વધારાનું. આનામાં એમ જ ધારની સિલાઈ કરી નાખીશ, જેમ આગળના ભાગમાં કરી છે એવી રીતના. તો બધી જગ્યાએ મેં ધારની સિલાઈ કરી, આર્મોલમાં નીચે બધી જગ્યાએ આખું ઉટલાવી નાખ્યું છે બધું. હવે મતલબ સાઈડો નથી ઉટલાવી, સાઈડો તો આપણે જ્યારે હું બનાવીશ ત્યારે એને કવર સિલાઈ કરી નાખીશ. હવે હૂકની પટ્ટીને લગાવી લઉં. પહેલાં તો આઈની પટ્ટી બનાવી લઈશ. જે બાજુ પટ્ટી છે એ બાજુ બીજી સિલાઈ જ્યાં પટ્ટી છે એને અડધો નીચે ફોલ્ડ કરી નાખીશ. પછી આવી રીતના એક સિલાઈ અને સેમ ટુ સેમ નીચે પણ એક સિલાઈ, કારણ કે આપણે આખું ઉઠલાવેલું છે એટલા માટે. હવે આ પટ્ટીને આવી રીતના કરી આમ વ્યવસ્થિત. એક વચ્ચોવચ્ચ સિલાઈ કરીશ, કારણ કે પછી આપણે મશીનની આઈની સિલાઈ કરવાની હોય એટલા માટે. હવે નાનકડો બાજુમાં સાવ ઝીણો ટક્સ લઈ લઈશ, કારણ કે બોડી તો સાવ ઓછી છે એટલા માટે સાવ નાનકડો. સેમ એવી રીતના આ બાજુ
હૂક લગાવી લઈશ. હૂક માટે હું 2 પટ્ટી કરું છું, ડાયરેક્ટ મશીનમાં જ લગાવું છું એટલા માટે. આ એક સિલાઈ, પછી બીજી એની ઉપર જ ધારની સિલાઈ, એનામાં ધારની સિલાઈ કર્યા પછી એક બીજું કપડું લઈ લેવાનું, એને અડધો ઇંચ આવી રીતના વાળી નાખવાનું. પહેલા આમાં તો 2 જ છે એટલા માટે નાની પટ્ટી છે 2 ઇંચની, એટલા માટે ખાલી એક ઉપર કરીશ, એક નીચે કરીશ. હું કરવા માટે પટ્ટી મેં ઉપર રાખી. હવે આવી રીતના રાખી પછી જેમ હૂક આવે ને એને હૂક જેટલી જગ્યાએ રાખી અને 2 સિલાઈ કરી લઈશ બાજુમાં. પાછું મશીનને ઉપર આવવા દઈ અને જે ઉપરનું પોઈન્ટ છે ત્યાં આગળ આવી રીતના 2 આડી સિલાઈ કરી નાખીશ. હૂક જાય એટલે જગ્યા રાખી બાજુમાં. આ 2 સિલાઈ થઈ ગઈ. હવે આપણે એનામાં હૂક લગાવી લઈશું. જે આવી રીતના ગેપ રાખ્યો છે આપણે એની અંદર આવી રીતના હૂક પરોવી આમ થોડું દબાવશો એટલે ઉપરથી અહીંયાથી નીકળી આવશે. આમ આવી રીતના 2 હૂક નીકળી આવ્યા. આપણે ફિનિશિંગ પ્રોપર આવી જાય અને એકદમ ફિટિંગ વાળા હૂક લાગી જાય. પછી વળી આપણે જે ખોલ્યા હતા એને આમ દબાવી નાખવાના. એક સિલાઈ આપણે કરી નાખશું આવી રીતના. તમે જોઈ શકશો 2 હૂક આપણે લાગીને રેડી થઈ ગયા છે. સામે આઈની પટ્ટી છે, એક ઉપર હૂક આવશે, એક નીચે આઈ આવશે. તો એને આઈ કરી નાખીશું સીધી મશીનથી અને નીચે સિલાઈ આવવા દે આવી રીતના અને એક આઈ નીચે કરી નાખીશ. આવી રીતના હૂક આપણા આઈમાં બંધ થઈ ગયા છે. એકદમ ફિટિંગ વાળા પ્રોપર નીકળશે પણ નહીં, ખુલશે પણ નહીં. તો પાછળનું આપણે અત્યારે ચોરસ ગળું રાખી તૈયાર થઈ ગયું છે, પણ એનામાં હું બોર્ડરોને બધું યુઝ કરવાનું છે. આ ટાઈપનું આ બધું લગાવવાનું હતું એટલા માટે જ પ્લેન રાખ્યું છે. આમાં આખો જોઈન્ટ થઈ જાય એટલે બધું બોર્ડર અને બધું યુઝ કરી આનામાં હું આ ટાઈપમાં બોર્ડર લાગશે. આગળ અને પાછળ બંને સરખું જોઈન્ટ કર્યા પછી કરું છું બધું આપણે. આ આગળનો ભાગ છે. લોક કરી નાખી દીધું. હવે હું એનો જે આપણે બોર્ડર લગાવી છે બોર્ડર લગાવીશું. જો બોર્ડર હું છેક આજે જોઈન્ટ કર્યો છે ને ભાગ આખે આખા આવી રીતના, તો હું છેક અહીંયાથી સ્ટાર્ટ કરીશ, છેક પાછળ સુધી લઈ જવાનો છું. મતલબ આખે આખો સળંગ આવી રીતના પટ્ટો લાગશે. હું મારી રીતે જ પેટર્ન કરું છું, કસ્ટમરે કોઈ કીધું નથી. બસ મને એમ થયું કે બોર્ડર છે તો હું એને જો આવી રીતના સીધી સીધી જ લગાવીશ બોર્ડર, જેથી કરીને મસ્ત લાગી જાય અને પેટર્ન પણ સારી બનશે. આવી રીતના બંને બોર્ડરો હું લગાવીશ. અહીંયા આટલી જગ્યા રાખું છું કારણ કે નીચે વાળવા માટે જોઈશે એટલા માટે આપણે. અને જ્યાં વધારાનું છે એને હું કટ કરી નાખીશ.
એનો પણ ઉપયોગ કરવાનો જ છે. પેટર્ન મિત્રો હું મારી રીતે જ કરે રાખું છું, તમે ખાલી જોયા રાખજો તમને જે પણ બનાવી હોય ઘરે. આ તો હું મારા હિસાબે જ કરે રાખું છું, બોર્ડરો પડી છે એટલા માટે. તમે જો ખાલી કે હું કેવી રીતના કરું છું, ધ્યાન રાખજો. જો મેં નિશાન કરે આગળના ભાગમાં તો પેલા નીચે લગાવી લઈશ આ બોર્ડર. મતલબ આપણી પાસે ટુકડો જે છે એ વેસ્ટ ના જાય અને પેટર્ન કોઈક સારી બની જાય, બસ એના માટે થઈને એક પણ પીસ વેસ્ટ ના જાય. અને પેટર્ન હું કંઈક મસ્ત મજાની કરી દઉં, નાની બબુ રાજી થઈ જાય. તો આ જે મેં લગાવી લીધા છે ને, હવે એવી જ રીતને સીધા હું જો આવી રીતના આના માટે લગાવ્યું એટલે સીધું લાગે. આટલું કમર વળી જશે એટલે આગળનો ભાગ એનો પ્રોપર જે મને નીચે લગાવી છે ને એ લાગી જાય, સમજે? આખે આખું વર્ક જેવું લાગે ને નીચે. આ બોર્ડર પણ આવી જાય એટલા માટે હું એને લગાવવાનું સ્ટાર્ટ કરીને નાખું છું. જો કચ્છી વર્કનું ને આવા આ ટાઈપના બ્લાઉઝ કે હોય ને એમાં તમે કોઈ પણ પેટર્ન કરી શકો બોર્ડર યુઝ કરીને. હજી એવો નાનો ટુકડો વધ્યો છે તો વચ્ચે પણ એનો બુટ્ટો એક લગાવી લઈશ. મીન્સ કે આપણી પાસે કાપડ હોય અને બોર્ડર હોય ને બધું યુઝ કરી નાખવાનું. કોઈ પણ પેટર્ન તમે બનાવી શકો. સોરી, એ ટચ નથી લીધો એટલા માટે મને એમ થયું આમ કેમ થાય, એક બાજુ લીધો એક બાજુ નથી લીધો. સ્લીવલેસ પર હતી, બ્લાઉઝ સ્લીવલેસ હતું. મેં આખું ઉઠલાવી નાખી હતું એટલે બીજું કાંઈ મગજમારી કરવાનું નહોતું. સીધે બોર્ડર જ લગાવવાની હતી આપણે ઉપર. સેમ ટુ સેમ હવે એવો જ આપણી પાસે જે બીજો પટ્ટો છે એને પણ એવી જ રીતના નીચેથી જરાક વાળી હજી પણ જરાક ટુકડો હશે નીચે નાનો એવો અહીંયા લગાવી લઈશ એટલે આખું બ્લાઉઝ ભરચક થઈ જાય મસ્ત મજાનું.
તો જો મિત્રો આ ટાઈપનું બનીને રેડી થઈ ગયું છે. આગળની પેટર્ન છે, પાછળ સીધે સીધા પટ્ટા આવી રીતના ડાયરેક્ટ ફોલ્ડ થઈ ગયા છે બ્લાઉઝ, એટલે આગળનો ભાગ થઈ ગયો. હજી એક બુટ્ટો અહીંયા વચ્ચે નાખી દઈશ જરા, એટલે મસ્ત મજાનું થઈ જાય. પાછળ પણ સરસ થઈ ગયું, ડબલ અહીંયા દોરી આવી જશે મસ્ત મજાની. આપણે કસ્ટમર બોર્ડર આપી ગયું હતું, આપણે યુઝ કરવાની હતી, તો આપણે આપણી રીતે યુઝ કરી નાખી. બંને સાઈડ સરસ જ લાગે છે. આ બાજુ ફ્લાવર, આ બાજુ ફ્લાવર, બોર્ડર પણ સારી લાગે. અહીંયા કણ આવી રીતના છે, અને નીચે હજી કોડીવાળી આ લેસ લગાવી લઈશ, કમર ફિટિંગ થઈ જાય એટલે. આમે એની કમર એટલી જ છે, તો આ કોડીવાળી અહીંયા લેસ પણ આવી જશે, જે મેં ચણિયામાં લગાવી એવી મેચિંગ થઈ જશે. અહીંયા નીચે નાખી દઈશ એટલે ખાલી કોડી દેખાય એવી રીતના, એ પણ સરસ મજાનું થઈ જશે. આપણી પાસે બોર્ડરનો જ વધેલો છે ટુકડો જરાક આટલો, એ પણ અહીંયા આપણે લગાવી લઈએ ને, એટલે આખું બ્લાઉઝ જ ભરચક થઈ જાય અને બોર્ડરનો પણ યુઝ થઈ જાય પૂરેપૂરો. મતલબ આપણી પાસે કોઈ પણ આ ટાઈપનું કચ્છી વર્કનું પેચ કે બોર્ડર કે કાંઈ પડ્યું હોય તો એમાંથી આપણે યુઝ કરીને જે પેટર્ન કરવી હોય કરી શકીએ. નવરાત્રિમાં તો સારી જ લાગે. આપણે જે પણ બનાવી નાખીએ. જો આવી રીતના હવે હું એને વચ્ચોવચ લગાવી લઉં છું મારા હિસાબે. આમાં કસ્ટમરે કહું ને કાંઈ કીધું નથી, ખાલી મને કીધું હતું બનાવવાની છે બબુની ચણિયા ચોલી બનાવી નાખજો તમારે ત્યાં બધું વાપરીને. આપણે બધું વાપરી લીધું, એમાંથી કાંઈ ટુકડો પણ ન વધવા દીધો અને મસ્ત મજાનું બનાવી નાખ્યો. હવે તમે જોશો, હવે ઉલટાનો આ પહેલાં લાગતો તો એના કરતાં પણ સારું લાગે. આમાં કોઈ પણ ટાઈપનું તમે એવું કાંઈ જોવાનું ન હોય, મતલબ તમે લગાવી નાખો, બસ લગાવી નાખશો એટલે સારામાં સારું થઈ જશે. જો અત્યારે તમે જોશો તો કેટલું સરસ મજાનું બનીને લાગે છે. આમાં કાંઈ કચ્છી વર્કના પેચમાં એમાં બધું એ ટાઈપનું હોય કે તમે લગાવી નાખો, બસ એમનું કાંઈ ના હોય. જ્યારે પણ બનીને રેડી થાય ને પહેરે ને ત્યારે સરસ લાગે. અત્યારે તમે જોતા હશો ચણિયા ચોળી કોઈ પણ જાતનું કાંઈ પણ ખપે એવી રીતના લગાવેલું જ હોય છે, એટલે એનું વધારે વિચારવાનું નહીં કે આમ કરશું કે આમ કરશું. બસ મજા આવે એમ તમે ચાલુ કરો, ચાલુ કર્યા પછી લગાવ્યા રાખો. તમે લગાવ્યા રાખશો. જો અમે ચાલુ કરી ત્યારે આપણને કેવું લાગતું હતું, સિમ્પલ છે, ચોરસ છે, સાદું છે. અત્યારે હવે એનો લુક જ જો આખો ચેન્જ થઈ ગયો. લુક આખો મસ્ત મજાનો થઈ ગયો. સ્લીવલેસ બ્લાઉઝ છે, પટ્ટા આવી ગયા, બધું થઈ ગયું, આખું મસ્ત મજાનું બ્લાઉઝ થઈ ગયા છે. તો હવે મિત્રો આનામાં બીજું કાંઈ જ નથી, ખાલી મને સાઈડની ફિટિંગ જ કરવી છે. આવી રીતના એના સાઈડની ફિટિંગ કરી નાખીશ. મારો જમવાનો ટાઈમ છે એટલે જમવા જાઉં છું. બસ આ રીતનું સાઈડનું એનું ફિટિંગ છે, સાઈડનું હું ફિટિંગ કરી નાખીશ. બ્લાઉઝ આપણું બનીને એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકશો મસ્ત મજાનું બ્લાઉઝ થઈ ગયું છે આવી રીતના પ્રોપર. મેં તમને આખું બ્લાઉઝ બનાવીને બતાવી દીધું ને. આ પછી હું નીચે આવી રીતના કોડીની લેસ લગાવી નાખીશ, આવીને જમીન આવીને, એટલે આખું બ્લાઉઝ આપણું બનીને રેડી. એટલે અંદરથી લગાવીશ, ભલે નીચેથી આવી રીતના પણ તમને બતાવી દઉં સેમ્પલ માટે. નીચે વ્હાઈટ કલર છે એટલે ખબર નહીં પડે. આવી રીતના આપણું બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે. જમવાનો મારો ટાઈમ થાય છે, 2 વાગી ગયા છે એટલા માટે. તો હવે ફિટિંગને પછી આવીને કરીશ. તો આ આપણું બ્લાઉઝ હતું, એકદમ તમે જોઈ શકશો મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે. મતલબ આવી રીતના કોઈ પણ તમારી પાસે લેસ બોર્ડર કાંઈ પણ હોય તમે આવી રીતના યુઝ કરી નાખો. તો મોટાનું હોય કે નાનાનું હોય, એવું નથી કે નાનકડાનું છે, મોટાનું પણ તમે આવી રીતના બનાવી શકો. કાંઈ પણ યુઝ કરીને પેચ પાચ જે પણ હોય તમારી પાસે આવી રીતના બસ લગાવ્યા રાખો. લગાવ્યા રાખશો તો મસ્ત મજાનું બનીને થઈ જશે તૈયાર. જો આ હૂંક આવી ગયું, આવી રીતના અહીંયા હૂંક આવી જશે. નીચે આ બે પટ્ટા આવી ગયા. આ પહેરેલો છે સિમ્પલ સોબર, ભલે પણ એકદમ મસ્ત લાગશે આવી રીતના. હવે અહીંયા એક દોરી હું લગાવી નાખીશ ફિટિંગ કરીને. બાકી વધારે પડતો આગળનો વધારે લુક આપવાનો હોય આપણે, એટલે જોઈ શકશો તમે. આમ આ ફિટિંગ થઈ જશે એટલે આખું બ્લાઉઝ તમે જોઈ શકો. મસ્ત મજાનું બ્લાઉઝ બનીને રેડી થઈ ગયું છે. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ.